સમાજ આવેદન દેવા આવ્યો છે. શું મુદ્દે આવેદન દેવા આવ્યો, વાત કરો ને. આજ રોજ લીલિયા તાલુકાના માલધારી સમાજ અમે એકત્રિત થયા હતા. જેમ કે સુખાભાઈ છે, રાજુભાઈ છે, અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે 2-3 માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી. જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી. તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને. અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે. બોલો ચાલુ કીધી. જી, આજ રોજ માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. શું વાત હતી, વાત કરો જરાક. શું લીલિયા તાલુકામાંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને આજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે આજ આવેદનપત્ર દેવા આવ્યા હતા. અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે અને સારવા માટે, ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા 50,000ની ભેંસ હોય એનું નુકસાન કરે છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10,000 કે 5,000 જેવી નાની એવી રકમ આપી અમને એટલી ચૂકવણી કરવામાં આવે છે. તો અમારા સમાજની માંગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે. અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યારે નુકસાન થયું હોય છે અમારા જાનવરનું, ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઊભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં. હવે બીજા અમારી યારે અમારા 30-40 બીજો માલ હોય અને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારે ઊભું રહેવું, ત્યાં સુધી અમે ઊભા રહીએ તો અમારું બીજું નુકસાન જવાની, બીજા માલઢોરને પણ નુકસાન જાય છે. એ અમારે રજૂઆત હતી કે અમે ખાલી તમને જાણ કરી દઈએ તો અમારું એ મારણ તમારા અધિકારીઓ દ્વારા આવીને લખાઈ જવું જોઈએ. એટલી જ માગણી.